સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર સુરતથી। આવક અને ક્રિમિલિયરના દાખલા માટે લાંબી લાઈનો લાગી છે। કામકાજ છોડી લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। સવારે 11 કલાકે ઓફિસ ખુલ્યા બાદ દાખલા મળે છે। ભારે ધસારો હોવાથી સમયમાં ફેરફાર કરવાની લોકોની માંગ છે। એમએલએ કુમાર કાનાણી દ્વારા પત્ર લખવા છતાં સુવિધાનો અભાવ। દર વર્ષની જેમ ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવતું હોય છે અને ત્યારબાદ આવકના દાખલા અને ક્રિમિનલના દાખલા માટે લાંબી લાઈનો લાગતી હોય છે। છતાં પણ તંત્ર છે તે સુધારવાનું નામ નથી લેતી। દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને લોકો હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ જે કલેક્ટરને પત્ર લખ્યો છે કે વ્યવસ્થા ગોઠવવામાં આવે, લોકો જેમને અગવડતા ન પડે, કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ જે સર્જાતી હોય છે જોઈ શકાય છે કે જૂની કલેક્ટર કચેરી છે ત્યાં આવકના દાખલા કઢાવવા માટે લોકો છે વહેલી સવારથી લાઇનમાં બેઠા છે અને જોઈ શકાય છે કે આ ઓફિસ છે ત્યાં હજી તાળું છે। લોકો સવારે 7 વાગ્યા 6 વાગ્યાના અહીંયા આવીને બેઠા છે। 11 વાગે ઓફિસ ખુલતી હોય છે અને 11 થી 5ની અંદર લોકોને તે પણ ટોકન પ્રમાણે છે તે જે દાખલા કાઢવામાં આપતા હોય છે અને લોકોએ આવી ગરમીની અંદર ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। ટાઉટો જે કહી શકાય છે, અહીંયા જે એજન્ટો હોય છે, એજન્ટો અલગ અલગ રૂપિયા લઈ અને જે રીતે કલાકથી 2 કલાકની અંદર જે દાખલા કાઢી આપતા હોવાનો જે પણ જે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ જે આરોપ મૂક્યો છે, અહીંયા લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું। તમે કેટલા વાગ્યાના અહીંયા બેઠા છો? હું 7:30 વાગ્યાનો। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? હા, આવ્યો છું 2-3 દિવસથી। કાલે આવ્યા હતા તો બહુ લાંબી લાઈન હતી, વારો નો વૈયા ગયા હતા। આજ તો વહેલા બહુ તકલીફ તો પડે ને ગરમીમાં। ગરમી કેવી પડે, તકલીફ તો બહુ છે। કેટલા વાગે ઓફિસ ખુલે કેવું? હવે 11 વાગ્યાનું કે કોઈ 10 વાગ્યાનું કે આમાં કઈ ખબર નહીં કેટલા વાગે ખુલતી હોય। તમે કેટલા વાગે આવ્યા? હું 7:30 આવ્યો। કેટલા દિવસથી આવો છો? હું કાલે આવ્યો તો કે 100 થી 125 જણા હતા, પછી પાછો ઘરે ચાલ્યો ગયો, પછી પાછો આજ સવારે 7:30 આવી ગયો। આજ તો બીજો કામ ધંધો મૂકીને આવવું પડે, કેટલું અઘરું? આ રજા પાડીને જ આવવું પડે સાહેબ। એટલે તમને શું લાગે આનો શું ઉકેલ કરવો જોઈએ તમારા? ઉકેલ તો ભાઈ આ ગવર્મેન્ટથી થાય, આપણાથી તો કંઈ થતો નથી બરોબર। એ લોકોને રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કરવા પડે કે ભાઈ આ સ્ટુડન્ટ લોકોને ડિસ્ટર્બન્સ થાય છે તો 9 વાગે ઓફિસ શરૂ થઈ જતી હોય તો વધારે બેટર રહે એમ। લોકો ઓછા હેરાન થાય, સ્ટુડન્ટ ઓછા હેરાન થાય એમ। જે રીતે વહેલી સવારે 9 વાગ્યાથી જો ઓફિસ ખોલવામાં આવે તો અનેક સમસ્યા નિરાકરણ થઈ શકે છે। તમે કેટલા વાગે આવ્યા છો? શું સમસ્યાનો સામનો કરો? હું સવારે 7 વાગે આવ્યો છું। કેવી રીતે સમસ્યાઓ છે, શું કેવું તમારું? સમસ્યામાં તો કાલે પણ આવેલો હું, પણ કાલે 150-200 જણાની લાઈન હતી એટલે પાછો ગયો। આજે સવારે 7 વાગ્યાથી ઊભો રહ્યો છું। કેટલા વાગે ઓફિસ ખુલે છે? 10:30-11 વાગે ખોલવાના છે। એવું કે છે? અને બી ટોકન આપવામાં આવ્યું કઈ? ટોકન વાળું તો કોઈ નથી અત્યારે, જાતે જ ટોકન કરેલા છે, ટોકન સિસ્ટમ। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે પરિવાર સાથે, વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવતા હોય છે અને હેરાન પરેશાન થતા હોય છે, છતાં પણ જે છે તંત્ર તરફથી કોઈ તકેદારી રાખવામાં નથી આવતી। કેટલા વાગ્યાના આવીને ઊભો છે? સવારના 8 વાગે આજુબાજુના આવ્યા હતા। શું દાખલો કઢાવવાનો કે આવક ક્રિમિનલ? બિન અનામતનો। કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી આવી છે, આજે પાછા આવ્યા છે। કાલે નંબર નહીં આવેલો? નહીં, કેટલા વાગ્યા સુધી બેહેલા કાલે? કાલે તો બહુ મોડું થઈ ગયું હતું, પછી તો ઘરે વહી ગયા હતા 3-4 કલાક। 3-4 કલાક। કેટલી તકલીફ પડે વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની, પાસ થવાનું અને છેલ્લે લાઈનમાં ઊભું રહેવાનું? પાસ પણ થઈ જવાનું, મહેનત કરીને પાસ પણ થવાનું, તોય તો પાછું આ દાખલા કઢાવવા માટે પાછા લાઈનમાં પણ ઊભું રહેવાનું। શું કહેશો તમે? કેટલા વાગ્યાને કેટલી મુશ્કેલી, કામ ધંધો બંધ કરી અને આવકના દાખલા, ક્રિમિનલના જે દાખલા છે તે કઢાવવા આવવું પડતું હોય છે? 8 વાગ્યાને આવ્યા છે। 8 વાગ્યા કાલે આવ્યા હતા, કાલે તો લાઈન 300-400 જણાની હતી આગળ, અને અહીંયા એજન્ટો કામ કરતા હતા। એજન્ટો? હા। શું લાગે, શું નિરાકરણ થવું છે તમારું એક વ્યક્તિ તરીકે? સવારે 9 વાગ્યા ઓફિસ ખોલી તો ટાઈમસર કામ થઈ શકે। જે રીતે ટાઉન્ટો છે, એજન્ટો છે, તેમના કારણે લોકોએ હેરાન થવું પડતું હોય છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે વહેલી સવારથી લોકો છે તે અહીંયા બેસેલા છે અને જે અત્યારે વાગ્યા છે જે 9:15 થયા છે, છતાં પણ લોકો છે તે આવવાનો સમય નથી કરતા। શું કહેશો, અહીંયા આવવું પડ્યું આજે લાઈનમાં ઉભું રહેવું? સાહેબ 3 દિવસથી મારો છોકરો આવીને અહીંયા ચેક કરી ગયો, વારંવાર લાઈનમાં ઉભો રહ્યો છે, તે અંતે કંટાળીને એને મને કીધું ડેડી તમે જાઓ, આજે મેં કામ પર રજા રાખી છે। ત્યાં સવારે 7 વાગ્યાનો અહીંયા આવી ગયો છું। સવારે હું નદી કિનારે બેઠો ને અત્યારે પાછું અહીંયા લાઈનમાં આવી ગયો છું। કેટલી મુશ્કેલી, એક તો કામ ધંધો બંધ કરવાનો, છતાં પણ લાઈનમાં ઉભું રહેવાનું, છતાં પણ નંબર ના આવે। મુશ્કેલી સાહેબ છે ને, પરીક્ષા એડમિશન હવે લાગે બહુ ઇઝી છે, આ દાખલા બહુ અઘરા થઈ ગયા છે। શું નિરાકરણ તમારા? નિરાકરણ એવું જોઈએ સાહેબ, આ બધી સ્કૂલમાં જ વ્યવસ્થા થઈ જવી જોઈએ। તમને જ્યારે એડમિશન લો ત્યારે જ ખબર છે કે આ વાલીની આવક કેટલી છે, જાતિ કઈ છે, ક્રિમિલેયર છે કે નથી, તો આ બધી સ્કૂલમાં જ વ્યવસ્થા થઈ જવી જોઈએ।
વાલીઓ અને વિદ્યાર્થીઓને અહીંયા બોલાવીને હેરાન કરવાનો કોઈ મતલબ નથી. શું કહેશો, તમારું શું માનવું છે? સર આપણે હવે હમણાં એક આરટીઓ નિયમ લાવ્યા છે કે બાઇક તમે જે શોરૂમમાં છોડાવો ત્યાં તે નંબર પ્લેટ ઇસ્યુ કરી દે છે. તો એમાં આમાં પણ એવી ના થઈ શકે કે તમને ખબર છે કે ભાઈ આ કઈ જ્ઞાતિનો છે, એડમિશન લ્યો ત્યાં બધુંય પુરાવો આપણે રજૂ કરીએ છીએ, બરોબર છે. તો પછી તો આમાં કેમ નથી થતું? જે રીતે લોકો કહી રહ્યા છે મુશ્કેલીઓનો જે સામનો છે તે કરવો પડતો હોય છે, છતાં પણ તંત્ર છે તે સુધારવાનું નામ નથી લેતી. માત્ર 1-2 વર્ષનો નથી સમય, પણ દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે, છતાં પણ તંત્ર આયોજનપૂર્વક જે છે કેમ કામ કરતી નથી તે એક મોટો સવાલ છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર તરફથી હવે આ તમામ બાબતોને લઈને કેટલી ગંભીરતાથી લે છે અને આના નિરાકરણ માટે કઈ રીતની વ્યવસ્થા ઊભી કરે છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે